ચાલો તો લાસ્ટ લેક્ચરમાં આપણે ક્યાં સુધી જોયું? બરાબર, ઉદાહરણ 1 જે હતા એની પહેલા સુધી આપણે જોયેલું. બરાબર, ઉદાહરણ 1 ની પહેલા સુધી જોયેલું ને, સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં. તો ચલો ફરીથી એકવાર જોઈ લઈએ. આપણે કીધેલું બરાબર કે સમપ્રમાણ એટલે શું અને વ્યસ્ત પ્રમાણ એટલે શું. બરાબર, સમપ્રમાણ એટલે શું? બે દિવસની હું એકની એક વસ્તુ રિપીટ કરું છું. સમપ્રમાણ એટલે યસ રાસડિયા બોલો હતો, હાજર હતો. માનસિક અને શારીરિક બે રીતે ખબર છે. હું બે દિવસથી એક વસ્તુ રિપીટ કરે રાખું. ખબર પડી તો શું આવે એ ખબર છે? નહીં? બીજા કોઈ આ બાજુ આવ્યું છે? શું થાય? સમપ્રમાણ બે રાશિઓ માટેની જો આપણે વાત કરીએ તો સમપ્રમાણ છે ને કહેવાય. બરાબર. જો બે દિવસથી એકની એક વસ્તુ હું રિપીટ કરું છું. મેં પહેલા કીધેલું છે કે જે રાશિઓની જો વાત કરીએ બે રાશિ માટે, બરાબર, મેં આવું એક ઉદાહરણ આપેલું તમને. અહીંયા ધારો કે રૂપિયામાં એક રાશિ છે, બરાબર, કે રૂપિયા આપણે 1 કિલોગ્રામ બટેકા જોઈએ છે, બરાબર. હવે તમને એવું કીધેલું છે કે 1 કિલોગ્રામ બટેકાના 20 રૂપિયા છે, બરાબર. વિચારો, આપણે ભાવતાલ નથી કરવાનો, ખાલી અહીંયા વિચારવાની વાત છે. અહીંયા તો રાશિ કઈ ગઈ તો કે આ રાશિથી વજન આ છે રૂપિયા, બરાબર. અહીંયા શું થશે તો કે સમપ્રમાણ ત્યારે કહેવાય કે જ્યારે વધારાની સાથે વધારો થાય અને ઘટાડાની સાથે શું થાય? ઘટાડો. આ જ ઉદાહરણ મેં આપેલું કરું જે આપણે લાસ્ટ છેલ્લેથી બીજા દિવસે બરાબર દરેકને ખ્યાલ હોવો જોઈએ. કદાચ એ વખતે સંખ્યા ઓછી હતી એટલે મને એવું જરૂર લાગી કે કદાચ આ વસ્તુ ફરીથી એકવાર રિપીટ કરી દે. અત્યારે સંખ્યા જે છે તમારી એટલી મર્યાદિત છે એટલે હવે દરેકને યાદ રહેવું જોઈએ, બરાબર. તો અહીંયા શું થશે તો કે જો 1 રૂપિયામાં હશે અને એક જે રાશિ છે અહીંયા કેરીમાં, બરાબર. હવે શું કરશું આપણે તો કે જો અહીંયા 1 કિલોગ્રામના 20 રૂપિયા છે ને, બરાબર, કે 20 રૂપિયા 1 કિલોગ્રામના, બરાબર. હવે અહીંયા શું થશે? ચલો રૂપિયા પછી લખીએ, બરાબર. અહીંયા 1 કિલોગ્રામ હશે તો એના રૂપિયા કેટલા હશે? 20, બરાબર. હવે શું કરશું આપણે? જ્યારે 2 કિલોગ્રામ લઈએ, બરાબર, કે 1 કિલોગ્રામની જગ્યાએ આપણે 2 કિલોગ્રામ લઈએ એટલે કિલોગ્રામમાં શું થાય? વધારો થાય. 1 કિલોગ્રામની જગ્યાએ આપણે 2 કિલોગ્રામ બટેકા લઈએ તો અહીંયા ભાવ શું થશે? 40 રૂપિયા થાય, બરાબર. 3 કિલોગ્રામ લેશો તો 60 રૂપિયા થાય, બરાબર. અથવા વિચારો કે અહીંયા 0.5 કિગ્રા લેશો. 0.5 કિગ્રા એટલે ખબર પડે છે ને દરેકને? 500 ગ્રામ, બરાબર. તો 500 ગ્રામ લેશો તો કેટલા થશે? 10 રૂપિયા થાય, બરાબર, અડધું. તો જો અહીંયા એક વસ્તુ આપણને નિરીક્ષણ કરવા મળે છે. કઈ વસ્તુ? કે જો એક રાશિમાં વધારો થાય છે, બરાબર. આ રાશિ જે છે કિલોગ્રામ અથવા વજન, એની અંદર જો પહેલા 1 કિલોગ્રામ હતું, એકમાંથી આપણે 2 કર્યું, બરાબર. એટલે એક રાશિનો વધારો થયો, બરાબર. એક રાશિનો અહીંયા વધારો થયો, ફરીથી એકમાંથી 3 કિલોગ્રામ પણ કર્યો. એક રાશિનો જો વધારો થયો તો જોડે જોડે શું થાય છે? બીજી રાશિ કહેવાય એનો પણ વધારો થાય છે, બરાબર. અહીંયા જે કિલોગ્રામ આપણે વધારીએ છીએ તો એની જોડે જોડે આપણને રૂપિયા પણ વધશે, બરાબર. જેટલા આપણે કિલોગ્રામ વધારતા જઈશું એ પ્રમાણે રૂપિયા પણ વધતા જશે. અને જો આપણે કિલોગ્રામ ઘટાડ્યા અહીંયા
એટલે કે 1 કિલોગ્રામ માંથી અડધો કિલોગ્રામ લીધા એટલે જો કિલોગ્રામ ઘટશે તો રૂપિયા પણ ઘટે છે 20 માંથી જે છે 10 થાય છે બરાબર ટૂંકમાં તો શું થયું અહીંયા જો વધારો એક રાશિનો વધારો થાય તો બીજી રાશિનો વધારો થાય તો એને કહી શકાય કે આ રાશિઓ સમપ્રમાણમાં છે બરાબર એકનો વધારો થાય તો બીજી રાશિનો પણ ઓટોમેટિક વધારો થાય અને જો એક રાશિનો ઘટાડો થાય તો બીજી રાશિનો પણ ઘટાડો થાય એ કહેવાય છે સમપ્રમાણ આવું મેં તમને કંઈક કીધેલું બરાબર વ્યસ્ત પ્રમાણ માટે મેં તમને કંઈક ઉદાહરણ આપેલું યાદ છે કોઈને યાદ છે નહીં વિચારો કે માણસ અને વ્યક્તિની વાત છે સોરી માણસ અને કામની વાત છે બરાબર કામ એટલે કાર્યમાં કોઈ પણ એક કાર્ય હોય ચલો વિચારો કે જે કડિયાને હોય ને એક દીવાલ બનાવતા હોય બરાબર તો વિચારો કે એક કડિયો છે બરાબર એક માણસ છે એક કડિયો છે એને કાર્યમાં શું તો કે કાર્યમાં એક દીવાલ ચણવાની છે બરાબર કાર્યમાં શું તો કે એક દીવાલ ચણવાની છે તો અહીંયા એક માણસ હશે ત્યારે વિચારો કે એનું કાર્ય જે છે એ 3 દિવસનું છે બરાબર અથવા તો ચલો કલાક લેખે આપણે ગણીએ ને તો અંદાજ વિચારી લઈએ કે 6 કલાક બરાબર શું છે તો કે 6 કલાક છે અથવા ચલો 2 માટે લઈએ 2 માણસ માટે 3 કલાક છે બરાબર એ 2 માણસ કામ કરતા હોય તો 3 કલાકનો સમય લાગે સેના માટે તો કે જો 2 માણસ છે એક કાર્ય પૂરું કરતા એક કાર્યની અંદર જે છે આપણે એક દીવાલ એટલે કે એક દીવાલ ચણવાનું કામ કરવાનું છે ક્લિયર તો એક કાર્ય એટલે કે એક દીવાલ આપણે ચણવાનું કામ કરવાનું છે અને એના માટે આપણે જરૂર છે માણસોની તો 2 માણસ જો અહીંયા 3 કલાકમાં કાર્ય કરે 2 માણસો 3 કલાક બરાબર એટલે એક માણસના 3 કલાક બીજા માણસના 3 કલાક તો ટોટલ કાર્ય કેટલું થાય તો કે 2 * 3 કેટલું થાય 6 કલાકનું બરાબર કાર્ય થયું 6 કલાક બરાબર એવરેજ સમયગાળો પછી એવું પાછા અમુક તત્વચિંતકો એવું કહેશે કે સાહેબ એક કડિયો એ જલ્દી કામ કરશે ને એવું નહીં થાય ખાલી અહીંયા એવરેજ માટેની વાત છે બરાબર તો અહીંયા આપણે શું કરીએ તો 2 માણસ છે 3 કલાકનો સમય લાગે એટલે કે કુલ સમયગાળો જે એક કામ થવાનું છે એક દિવસ ચણવાનું એ કેટલો થયો 6 કલાકનો બરાબર હવે જો માણસ આપણે વિચારી લો કે 2 માંથી 1 થઈ જાય એક દિવસે કોઈ એક માણસ ના આવે બરાબર તો શું થશે એને કેટલો સમય લાગશે 6 કલાકનો લાગશે અને વિચારી લો કે એક દિવસે એવું થયું કે કડિયાઓની સંખ્યા આપણે ભરપૂર થઈ ગઈ આપણે 6 કડિયા લઈ લીધા બરાબર તો શું થશે 1 કલાકમાં પૂરું થઈ ગયું બરાબર હવે આને જો આના ઉપરથી કઈ ખ્યાલ આવે આપણને જો મેં તમને લાસ્ટમાં જે આપણે ઉદાહરણ હતું બરાબર 1 કિલોગ્રામના 20 2 ના 40 આ રીતના જોયું તો આપણે 0.5 ના 10 બરાબર આવું કંઈક આપણે જોયેલું તો શું થતું હતું જો એક રાશિનો વધારો થાય બીજી રાશિનો વધારો થતો હતો એકનો ઘટાડો તો બીજાનો ઘટાડો થતો હતો બરાબર રાશિઓ જોડે વધે અથવા જોડે ઘટે અહીંયા જો માણસ છે 2 માણસ હતા માણસમાં ઘટાડો થયો બરાબર માણસમાં ઘટાડો થયો તો અહીંયા બીજી રાશિ છે એનો શું થાય છે વધારો થાય બરાબર અહીંયા એક રાશિ એટલે કે જો માણસને આપણે એક રાશિ ગણી લઈએ એક જે રાશિ આપેલી છે આપણને અહીંયા એકમાં ઘટાડો થાય તો બીજામાં શું થાય છે વધારો થાય અને જો એકમાં આમાં વધારો કરે તો પાછું બીજામાં શું થાય ઘટાડો થાય બરાબર હવે આ છેલ્લી વાર હતું આના પછી આ વસ્તુ કોઈને ભૂલાવી ના જોઈએ બરાબર જે કરવું એ કરો ઘરે જઈને જેટલી વાર આ યાદ રાખવાનો ટ્રાય કરવી એટલી કરી લેજો બરાબર હવે ના ભૂલાવવું એટલે ફરીથી કહી દઉં છું જ્યારે 2 રાશિઓ સમપ્રમાણમાં ત્યારે કહેવાય કે એક રાશિ વધે તો જોડે બીજી રાશિ વધવી જોઈએ અને વ્યસ્ત આને શું કહેવાય તો આ રાશિઓ જે છે ને એ વ્યસ્ત પ્રમાણમાં છે ને એવું કહેવાય બરાબર અને આ રાશિઓ જે હતી એ શેમાં કહેવાય તો કે સમપ્રમાણમાં હોય ને એવું કહેવાય બરાબર સમપ્રમાણ સમ એટલે સરખું પ્રમાણ સરખું રહે જળવાઈ રહે તો એ સમપ્રમાણમાં આ સરળ શબ્દોમાં એની સમજૂતી છે બરાબર કે
આ જે છે ને વ્યસ્ત વ્યસ્ત એટલે દરેકને ખબર છે કે 6 ને આપણે જો લખવું હોય 6 નો વ્યસ્ત 1/6 લખીએ છીએ એટલે કે એનાથી ઉલટું થઈ ગયું તો અહીંયા પણ એ જ નિયમ લાગુ પડે વ્યસ્ત એટલે કે ઉલટું થાય તો એ જ પ્રમાણે એક રાશિ માટે પણ શું છે તો એક રાશિ વધે તો બીજી રાશિ કેવી થાય ઘટવી જોઈએ ક્લિયર આમાં ખ્યાલ આવી ગયો દરેકને બરાબર પછી મેં તમને એવું કીધેલું કે અહીંયા જે છે જે પ્રમાણે સમપ્રમાણની હવે પહેલા આપણે જે છે સમપ્રમાણ વિશે વિગતે જોઈ લઈશું બરાબર પછી વ્યસ્ત પ્રમાણના જે કોન્સેપ્ટ છે એના ઉપર આપણે જોઈશું બરાબર તો સમપ્રમાણ માટે મેં તમને એવું કીધેલું કે જ્યારે અહીંયા બે રાશિઓ આપેલી હોય તો એક રાશિને x વડે દર્શાવીશું અને એક રાશિને જે છે આપણે y વડે દર્શાવીશું બરાબર એની અંદર શું થશે તો કે એની અંદર જે પણ વસ્તુ આપેલી હોય જે પણ રાશિઓ જેમ કે તમે ચલો આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ ઉદાહરણ નંબર 1 શું કીધેલું છે અહીંયા કે x અને જે y છે એની કિંમત અહીંયા આપેલી છે 2 y2 પછી છે 4 અને y3 5 અને 210 ફક્ત એ સમજવા માટે છે તો અહીંયા જો મેં તમને પહેલા કીધેલું કે અહીંયા જે પ્રમાણે રાશિઓ આપેલી હશે ને બરાબર તો રાશિઓમાં જે છે અહીંયા તો ચલો તમને y2 એ રીતે ડાયરેક્ટ આપેલું છે બરાબર પણ સામાન્ય રીતે કેટલી વાર એવું પૂછશે કે જે અહીંયા જે રાશિઓ આપેલી એમાં કેટલાક આંકડા દે છે અહીંયા તો તમારે જે છે શોધવાનું છે બરાબર કેમ કીધેલું એક સમપ્રમાણમાં છે અને આ વસ્તુ શોધો y2 નથી આપેલા તો y2 શોધવાનું એવું કીધેલું છે બરાબર તો આપણે એના માટે શું કરવું પડે તો સૌથી પહેલા તો કે x અને y શોધવા પડે x અને y નો ગુણોત્તર શોધવો પડે બરાબર તો જે કિંમતો પૂર્ણ રીતે આપેલી હોય અહીંયા જો કિંમત આ એક જ આપેલી છે પૂર્ણ રીતે તો એના આધારે આપણને x અને y નો ગુણોત્તર મળે જે x અને y નો ગુણોત્તર મળે સમપ્રમાણમાં કીધેલા છે એને જે છે દરેક સાથે સરખાઈ દેવાના બરાબર આ જે છે ફક્ત એક જોવા માટે છે તો અહીંયા સમપ્રમાણમાં હોય અને આપણે એને ગુણોત્તરમાં અથવા જે છે એને દર્શાવવા હોય તો એની મેથડ જે છે ગણવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું કે x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2 બરાબર અને x માં 1 કોને કહીશું ચલો આને ભૂલી દઈએ અહીંયા વિચારી લઈએ અંદાજે આપણે એ રીતે લખી દઈએ કોઈ પણ કિંમતો બરાબર તો અહીંયા જે આ પહેલી કિંમત હશે ને x માટેની પહેલી આને x1 કહેવાશે આ y માટેની પહેલી એટલે y1 આ બીજી તો x2 y2 બરાબર x3 y3 તો અહીંયા જે છે દરેકમાં જોશો તો x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2 મળવું જોઈએ અહીંયા તમે જોશો તો x1 છે 2 છેદમાં 10 બરાબર અહીંયા જે છે x2 4 છેદમાં 20 બેનો ગુણોત્તર જો તો એટલા માટે 1/5 અને 1/5 મળે 4/20 અને 2/10 એટલે 1/5 મળે ગુણોત્તર બેનો બરાબર એટલા માટે જો આ સરખું મળે ને તો એટલા માટે આ કહી શકાય કે આ સમપ્રમાણમાં છે બરાબર સમપ્રમાણ મળવા માટે બંને જે છે એ સરખું હોવું જરૂરી છે જો સમપ્રમાણ કીધું હોય કે આમ શું તો સમપ્રમાણમાં છે કે નહીં તો એ રીતે મળશે અથવા તમને જો સમપ્રમાણમાં આપેલું હોય ને એવું કીધું કે આના ઉપરથી આ શોધો કોઈ રાશિ જે ના આપેલી હોય એ આપણે શોધવાની થાય છે જેના મુજબ તો કે આ સૂત્ર મુજબ બરાબર તો એ થઈ ગયું તમારું સૂત્ર તો આ બધું ઠીક કરાવી દીધું છે ને અગાઉ કે આપણે કહી શકીએ કે x ના છેદમાં y બરાબર k અથવા x બરાબર ky હોય તો એક સમપ્રમાણ એ બધું પૂરું થઈ ગયું બરાબર ને સારું આપણે ડાયરેક્ટ ઉદાહરણે જાય છે ને બરાબર છે તો ચલો આપણે ડાયરેક્ટ જે ઉદાહરણ હતું તો ઉદાહરણ એક જે છે એ સરળ છે આપણે ઉદાહરણ 2 જોઈએ પછી જે છે આપણે વધારે પડતા સ્વાધ્યાયના દાખલા ઉપર ભાર આપીશું બરાબર કારણ કે આપણે સમય લિમિટેડ છે અને કોર્સ ઘણો બાકી છે એટલે ઉદાહરણના જે દાખલાઓ છે એના ઉપર આપણે વધારે ભાર નહીં આપીએ અને સ્વાધ્યાયના દાખલા પૂરા કરીશું બાકી હજુ તમારે આઈ બુક એ બાકી છે તો એના દાખલા પૂરા કરીશું ઉદાહરણ 2 જેની અંદર શું કીધેલું છે તો કે ઉદાહરણ 2 માં એવું કીધેલું છે કે 14 મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલાના પડછાયાની લંબાઈ 10 મીટર છે બરાબર તો અહીંયા સૌથી પહેલા તો તમને જે પ્રમાણે કીધું છે 14 મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલા
બરાબર એટલે અહીંયા સૌથી પહેલા કહી દીધું છે વીજળીનો એક થાંભલો બરાબર તો અહીંયા તમે લખી શકો કે વીજળીના થાંભલાની ઊંચાઈ વીજળીના થાંભલાની ઊંચાઈ આને આપણે x રાશિ કહી દઈએ બરાબર અને પછી તમને કીધેલું છે કે વીજળીના 14 મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલાના પડછાયાની લંબાઈ બીજી રાશિ કઈ આપેલી છે તો કે પડછાયાની લંબાઈ એને શું કહી દઈએ y બરાબર તો અહીંયા આવે જો જે પ્રમાણે આપેલું છે એ લખતા જઈએ તો કે 14 મીટર માટે લંબાઈ છે 10 મીટર તો 14 મીટર જ્યારે થાંભલાની ઊંચાઈ હોય તો પડછાયાની લંબાઈ કેટલી 10 મીટર બરાબર તો એના આધારે તમને કીધેલું છે કે આ જ પરિસ્થિતિમાં એક વૃક્ષના ઓકે અલગ અલગ આપેલું છે વૃક્ષ છે અહીંયા તમને પદાર્થ એટલા માટે કીધું છે કારણ કે જો અહીંયા પહેલા વીજળીનો થાંભલો હતો પછી વૃક્ષ છે બરાબર એટલો વીજળીનો થાંભલો જ કીધો હોત ને બેમાં તો તમે વીજળીનો થાંભલો પણ લખી શકો બરાબર તો કે આ જ પરિસ્થિતિમાં વૃક્ષના પડછાયાની લંબાઈ એટલે શું આપેલું છે પડછાયાની લંબાઈ આપેલી છે જો તો કે પડછાયાની લંબાઈ કેટલી છે 15 મીટર તો તમને એમ કીધું છે કે વૃક્ષની ઊંચાઈ શોધો એટલે એ પરિસ્થિતિમાં જે છે તમારે વૃક્ષની ઊંચાઈ શોધવાની છે બરાબર હવે આપણે જો આને x કીધો બરાબર આ x કીધો આ y કીધો તો અહીંયા જે આ કિંમત છે આ કેવી થશે x1 આ y1 આ શું થશે અને x2 કહી દઈએ બરાબર અહીંયા જો તમને x આપેલા છે ને પણ આપણે જે છે એને x2 કહી દઈએ બરાબર તો હવે શું કરીએ તો જો અહીંયા તમને કીધેલું છે કે પરિસ્થિતિ એની જ રાખવાની છે બરાબર પરિસ્થિતિ એની જ રાખવાની છે એનો મતલબ કે પરિસ્થિતિ એનો મતલબનો એનો જે મતલબ છે એમ છે કે એ સમપ્રમાણમાં હશે બરાબર એટલે કે જો એક લંબાઈ વધશે અથવા જો પદાર્થની ઊંચાઈ વધતી હોય તો જોડે જોડે પડછાયો પણ વધે અથવા જો પડછાયો વધ્યો છે તો આપણે એની જે ઊંચાઈ છે એ પણ વધતી હોવી જોઈએ બરાબર તો એટલા માટે જે છે અહીંયા જો તમને કીધેલું છે પદાર્થની ઊંચાઈ જેટલી વધારે હોય અને એ તો જો કે બેઝિક વસ્તુ છે બરાબર કે ઊંચાઈ જેની જેટલી વધારે હશે પડછાયાની લંબાઈ જે છે એટલી વધારે મળે છે બરાબર તો એટલા માટે એ સમપ્રમાણમાં જ કહેવાય તો હવે આપણે શું કરીશું તો કે સૌથી પહેલા કિંમત લખી દઈએ બરાબર કે અહીં x1 બરાબર કેટલા છે જો આ x આપેલું હોય ને પહેલા લખી દેવાનું કે અહીં પદાર્થની ઊંચાઈ x અને પડછાયાની લંબાઈને શું લઈએ તો કે પડછાયાની લંબાઈ y લઈએ બરાબર પડછાયાની લંબાઈ આપણે y લીધી હવે શું કરીએ તો કે હવે આપણે જે છે એ રાશિઓ એટલે કે અહીંયાથી x અને y છે તો એના માટે આગળ જઈએ તો x1 y1 એની કિંમતો લખી દઈએ તો કે હવે x1 બરાબર 14 અને y1 બરાબર 10 છે 10 અને x2 બરાબર નથી આપેલું x2 શોધવાનું અને y2 બરાબર કેટલું છે તો y2 બરાબર 15 આટલું આપેલું છે બરાબર તો કે હવે આપણને સમપ્રમાણમાં કીધું છે તો એટલા માટે અહીંયા જો પદાર્થની ઊંચાઈ અથવા તમે ડાયરેક્ટ x અને y પણ લખી શકો કે પદાર્થની ઊંચાઈ અને પડછાયાની લંબાઈ સમપ્રમાણમાં હોવાથી કહી શકાય કે x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2 બરાબર હવે જે આપેલું છે આપણને જે કિંમતો આપેલી છે એ મૂકી દેવાની તો એટલા માટે x1 ની કિંમત કેટલી છે 14 છેદમાં y1 ની કિંમત છે 10 બરાબર x2 ની કિંમત શોધવાની છે y1 ની કિંમત y2 ની કિંમત કેટલી છે 15 બરાબર હવે શું કરીએ એક પ્રકારે જે પ્રમાણે આપણું સમીકરણ મળે આ એક સમીકરણ મળી ગયું બરાબર અહીંયા શું કરીએ તો કે આપણે સમીકરણને સોલ્વ કરવા માટે શું કરતા હતા
સમીકરણ અહીંયા શું કરવું પડે? આ જે છે x2 માટે અહીંયા છેદમાં છે તો સામે જાય તો શું થાય? અંશમાં આવે. લોકડાઉનમાં મગજ બધાના ખાલી થઈ ગયા સાહેબ. મગજ કામ કરતા બંધ થઈ ગયા. અડધા ઉપરના અડધા 90% ખાલી બચે. મગજ રહે ને એટલું તો રાખજો. હવે 14 અહીંયા જો આ જે છે છેદમાં છે x2 માટે તો એ સામે જાય તો અંશમાં જાય. ડાબા બરાબર જમા થાય. દરેકને એ વસ્તુ યાદ હોવી જોઈએ. ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. બરાબર. તો ડાબી બાજુમાંથી કોઈ પદ સામે જાય તો એનું જે છે જો સરવાળા બાદબાકી માટે હોય તો સરવાળો હોય તો બાદબાકી, બાદબાકી હોય તો સરવાળો, ગુણાકાર હોય તો સામે જાય તો ભાગાકાર અને ભાગાકાર હોય તો ગુણાકાર. બરાબર. સમીકરણ માટે હંમેશા ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. એટલા માટે અહીંયા શું કરીએ તો x2 જે છે અહીંયા એમને રાખીએ. હવે શું કરીએ? અંશ અને છેદમાં જે ઉડે હોય એને શું કરી દઈએ? ઉડાડી દઈએ. તો અહીંયા જો બંને રીતે કરી શકો. ડાયરેક્ટ તમે ઉડાડી શકો અથવા અવયવ પાડી શકો. અહીંયા જો 10 ના અવયવ 2 અને 5 મળે તો અહીંયા એક કામ કરીએ 2 * 5 એ રીતે પાડી. તો અહીંયા 14 માટે મળે 2 * 7, 15 માટે 3 * 5. બરાબર. હવે શું કરીએ? 2 2 ઉડી જાય સામાન્ય, 5 પર ઉડી જાય. શું વધ્યું? 7 * 3 કેટલા વધે? 21. x2 બરાબર કેટલા મળે? 21. અને મીટરમાં આપેલું છે ને માં બરાબર મીટર આપેલું છે તો 21 મીટર. તો x2 બરાબર કેટલું મળી જાય? તો કે 21 મીટર. તો અહીંયાથી આપણો જવાબ છે કેટલો આવે છે? 21 મીટર. જ્યારે પદાર્થ એટલે કે વૃક્ષની ઊંચાઈ 21 મીટર હોય ત્યારે એના પડછાયાની લંબાઈ કેટલી થાય? તો 15 મીટર જે છે તો એ 15 મીટર એની જ્યારે લંબાઈ 21 મીટર હોય ત્યારે. ક્લિયર? પ્રશ્ન કોઈને કઈ નહીં? બરાબર. પછી જો અહીંયા તમને કીધેલું છે બીજી એક મેથડ એ આપેલી છે કે x1 / y1 બરાબર x2 / y2. એટલે આ રીતે જે પ્રમાણે લીધું એ રીતે તમે ગણી શકો. બરાબર. અને જો દરેકને આ વસ્તુ ખ્યાલ આવી જોઈએ કે x1 જો અહીંયા આપણે આને x1 / y1 બરાબર x2 / y2 આ રીતે લખીએ છીએ ને તો દરેકને ખ્યાલ છે કે સામે જો આને આપણે x1 / x2 બરાબર y1 / y2 પણ લખી શકીએ. બરાબર. કારણ કે આ વસ્તુ અહીંયા જાય તો અહીંયાથી જે છે ભાગાકારમાં છે તો સામે આવે ગુણાકારમાં. આને પાછું અહીં મૂકી દઈએ. બરાબર. તો અહીંયા ગુણાકારમાં છે સામે આવે ભાગાકારમાં. એના ઉપરથી મળી જાય પદ. બરાબર. તો એને આ રીતે પણ લખી શકાય. ક્લિયર? એટલા માટે આના ઉપરથી કહી દેવાનું કે માટે વૃક્ષની લંબાઈ 21 મીટર હશે. બરાબર. ચલો લખી નાખો. એમાં અવાજ ચાલુ થઈ જાય ખાલી बुक में वो काटवा में अंदर आओ तो ना
वीडियो बंद થઈ ગયો ના ચાલુ મને ડેમો માટે ઉપર દેખાણો ને અહીંયા ઓપ્શન નથી પોઝ કરવા માટેનો ઓપ્શન નથી પણ જેલીબીન વર્ઝન ઉપર છે ને કે નહીં લખાઈ ગયું બેઠક વ્યવસ્થામાં બેને તમને ચેક કરાય અત્યારે જેમાં ઉતરતા ક્રમમાં ગોઠવવાના ઉતરતા ક્રમમાં હોશિયાર હોય ને પહેલા એવી પાછળ જતા જાવ ને નાની નાની વાત કરે પૂરું દરેક ને તમારું બેલેન્સ બાકી તો અંદર સારું એના પછી હવે આપણે સ્વાધ્યાયના દાખલા ઉપર નજર કરીએ તમે થઈ ગઈ કામ કરો ચલો ઉદાહરણ આપણે આગળના ખાલી સમજી લઈએ ઉદાહરણ 3 જો એમાં શું કીધું છે કે જો 12 જાડા કાગળનું વજન 40 ગ્રામ હોય બરાબર કાગળની વાત કરવામાં આવી છે અહીંયા 12 જાડા કાગળ લઈએ બરાબર એનું જે વજન હોય એ 40 ગ્રામ હોય એમ કીધું છે તો આ જ પ્રકારના કેટલા કાગળનું વજન 2.1 કિલોગ્રામ થાય 2.1 કેટલું થાય એટલે અને કેટલું કહેવાય સરળ ભાષામાં આને શું કહીએ આપણે સરળ ભાષામાં અને કેટલું કહીએ છીએ ઓકે છે ને અઢી દોઢ આવા બધા શબ્દો વાપરીએ તો 2.1 એટલે 1/2 એટલે 0.500 ગ્રામ થાય તો 2.500 કિલોગ્રામ જો કેવું હોય તો આ રીતે કહી શકીએ બરાબર 2.500 કિલોગ્રામ આટલું વજન થાય તો જો એમ કીધું છે કે 12 જાડા કાગળનું વજન એટલે જો આપણે અહીંયા રાશિ મૂકીએ તો આ રીતે મૂકી શકીએ કે જો 12 જાડા કાગળનું વજન કેટલું આપેલું છે 40 ગ્રામ તો કેટલા જાડા કાગળનું વજન 2. હવે જો અહીંયા આ જે વજન છે ને આ ગ્રામમાં આપેલું છે બરાબર તો હંમેશા દરેકને ખ્યાલ છે કે 1 ગ્રામમાં હોય 1 કિલોગ્રામમાં હોય તો શું કરવું પડે ગ્રામમાં ફેરવવા પડે તો 2.1 લેતા એટલે 2.500 કેજી થાય તો 1 કેજી એટલે 1000 ગ્રામ તો 2.500 તો 2.5 કેજી એટલે કેટલા થાય તો કે 2500 ગ્રામ થાય બરાબર તો 12 માટે 40 તો કેટલા કાગળનું વજન જે છે એ
2500 ગ્રામ થાય બરાબર તો અહીંયા x2 લઈ લઈએ અહીંયા x2 લઈ લઈએ બરાબર તો આ શું થશે x1 y1 x2 y2 અહીંયા પણ આપણે એ જ રીતે લઈએ x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2 બરાબર દરેકની કિંમત મૂકી દઈએ તો આપણને શું થઈ જાય એનો જવાબ મળી જાય એ તો તમને આપેલું છે અહીંયા 12 ના છેદમાં 40 મૂકીએ બરાબર x2 અને છેદમાં 2500 બરાબર તો એ કરી દઈએ તેના ઉપરથી શું થાય કે આપણને આપણો જવાબ મળી જાય છે બરાબર સારું આપણે આના પછી જે સ્વાધ્યાયના દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચર થી ચાલુ કરશું તો ત્યાં સુધી એક કામ કરજો ઉદાહરણ 2 અને 3 છે ને CW માં ગણવાનું બરાબર 2 અને 3 હા